જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. નમસ્તે મેડમ. નમસ્તે. હું ગવર્મેન્ટમાંથી આવું છું, ઇન્ક્વાયરી માટે આવ્યો છું. આ પેલું લાઇટ બિલમાંથી આવે છે એ તો પણ આ બધું અમારે મીટર ખોલીને બધું કરીને ગયા છે, બધી ઇન્ક્વાયરી થઈ જઈ. મારું ડિપાર્ટમેન્ટ થોડુંક અલગ છે. છું તો સરકારી કર્મચારી, પણ આજે સરકારે ઘણી બધી સહાય યોજનાઓ બહાર પાડી છે ને એને અનુલક્ષીને હું તમારી સાથે વાતચીત કરવા આવ્યો છું. અચ્છા, તમે પેલી સહાયોનું બધું કરવા આવ્યા જી, છો જી. તો બેહન સાહેબ, પેલી ખુરશી લઈ લો, ખેંચી લો, આપણી જ છે. બેહો કાઢો સહાય. અરે મેડમ, સહાય તો આલવાની જ છે, થોડીક ધીરજ રાખો. મારે તમને વિગતવાર બધી મારે ઇન્ક્વાયરી બી લેવી પડે ને તમારી પાસેથી. આમાં એવું છે કે સરકારે અત્યારે ઘણી બધી સહાયો પાડી છે ને એમાં જે સ્ત્રીઓ છે એ લોકોને ખૂબ જ ધ્યાનમાં રાખી છે કે સ્ત્રીની સહાય ન રહેવી જોઈએ, એને ઓલવેઝ એ લડવી જોઈએ. એમ કહેવાનો મતલબ એકલી નથી, ગવર્મેન્ટ બી એમની સાથે છે એમ. અને આ સહાય એવી છે કે જેમાં સ્ત્રીઓને સાયકલ આપવાની. સાયકલ? સ્કૂટર ના હાલે? વાંધો નહીં, હેડો. સાયકલનું કાઢ્યું છે તો એક વાત સ્કૂટરનું કાઢશે, હે ને? હા, તે શું કરવાનું એના માટે? એમાં એવું છે કે આ એક ફોર્મ આવે, એ ફોર્મમાં બધી તમારી ડિટેલ મારે લખવી પડે ગવર્મેન્ટને આપવા માટે. અને હા, હું તમને કહેવાનું જ ભૂલી ગયો કે આ સહાય એવા લોકો માટે છે કે જે 8 ધોરણથી ઓછું ભણેલા છે. જો 8 ધોરણથી વધારે તમે ભણેલા હોય તો પછી હું તમારી સાથે ખોટી વાતો કરું ના મારો ટાઈમ બગાડું, એના કરતાં હું પછી નીકળું એમ. એટલે તમે કેટલું ભણેલા છો? તમે કીધું ને એટલું જ. કેટલું કીધું તું તમે? 8 અથવા એનાથી નીચે ભણેલાનું. હા, તો આઠમું હું તો કોઈ નિહાળ નથી જઈ, એના લીધે પછી નપાસ થઈ. હે? અરે મેડમ, શું 8 નપાસ કરો છો? તમારી પર્સનાલિટી જોઈને તો એવું લાગે છે કે તમે ગ્રેજ્યુએટ છો. ગ્રેજ્યુએટ ની ચા વાત કર, મને તો જોઈને લોકો એમ કહે કે હું તો ડબલ ગ્રેજ્યુએટ છું. પણ શું કરવાનું, આ 8મું ફેલ જ છું. અને એ 8મું મને છે ને આમ ધક્કા મારીને પહોંચાડી છે. એટલે મને છે ને મોંઘા ભાવની સાયકલ અપાવજો. આ તો લગતા નહીં આવડતું ને એટલે. અરે મેડમ, એમાં એવું ના હોય. બધાને એક લેવલ, એક જે સહાયમાં જે મળતું હોય એક જ સરખું મળતું હોય, એમાં મોંઘી કે સસ્તી ના આવે. અચ્છા, એ બધું છોડો. હવે મને છે ને તમે આ થોડીક માહિતી તમારી, મારા જે નામ સરનામું બરનામું એ બધું મારે ભરી દઉં એટલે તમારું કામ ઓકે થઈ જાય. અચ્છા, તમે જે 8 નપાસ છો એનું સર્ટિફિકેટની કોપી તમારે મને બતાવવી પડશે. ઓ ભાઈ, એ બધું હવે ચો હોધવા બેસવાની હતી. કેટલા વરહો થઈ જાય, મળતું હશે હવે? આ 8 નપાસ છું એનું સર્ટી ચો હોધવા જવાની હતી. અને પાસ હોત તો મેં મળાઈને રાખ્યું હોત તો તમને દેખાઈ જાત. પણ આ નપાસનું તો કોઈ રાખતું હશે ને ચોય મેં તો પસ્તીમાં જવા દીધું હશે. ના મળે એ તો હવે. કશો વાંધો નહીં, પણ તો પછી તમારે એક કામ કરવું પડશે. આ એક અમારું સોગંદનામું છે, આ સોગંદનામાની વિગતો તો ભરી દઉં, એની નીચે તમારે મને સહી કરી આપવી પડશે. લ્યો, પહેલા જ તો કીધું, લખતાય નહીં આવડતું. અંગૂઠો મારવાનો હોય તો મારી દઉં. ઠીક છે, અંગૂઠો મારી દેજો. અચ્છા, મને આગળ કહેશો તમારું નામ? મંગુ. મંગુ. અચ્છા. ચાલો, ડન. આ તમારી વિગત ઓકે થઈ ગઈ. હવે તમે જરા એ અંગૂઠો મારી દેજો. પકડજો. 2 જ મિનિટ હો. આ પેન આલો, પેન. પેન છે જ. સહીનું હા, લ્યો ને, પેનથી જ કરજો. હા, એટલે ઓમ ગહીન. આ હું રોજ કરું ને એટલે મને ખબર કે આવી રીતે કરાય એમ. ઓકે. હા, તો ઠીક છે. હવે જેવું આ તમારું એપ્રુવલ આવી જશે એટલે સરકાર તરફથી તમને તમારા ઘરે સાયકલ આવી જશે. ચાલો, જેટલું વહેલું મળે એટલું સારું. પેલું હાજી. 8 ફેલ ને એટલે મને જવા આવવામાં તકલીફ પડે. ના, નહીં પડવા દઈએ. હા, માં શું તું મને આ કઈ છોકરીઓ જોવા મોકલું છું? તું મને હાવ અભણ અંગૂઠા સાપ, 8મું ધોરણ નપાસ,
મારી કેટેગરી તો જો તું. અરે અંગૂઠો મારા અંગૂઠો એવી એવી ભાઈ એ તો સારું થયું કે મારી બુદ્ધિ કોમ કરી જઈ. હું જરા કે ઓફિસર બનીને જો ને બધી ડિટેલ કાઢી લાવ્યો. તાણા મને ખબર પડી કે આ તો અંગૂઠા સાહેબ થમ્સઅપ છે. અલા પણ તું કોની વાત કરે છે? અરે પેલા પરાગભાઈની છોકરી નહીં, મંગુ. મંગુની વાત કરે છે? તે મંગુ જોવા મોકલ્યો તો હું જઈને આવ્યો તો. અરે પણ એ તો ગ્રેજ્યુએટ છે, ગ્રેજ્યુએટ. શું ગપ્પો મારું છું ટાળા પરનો? કશું ગ્રેજ્યુએટ નથી. અંગૂઠા સાહેબ થમ્સઅપ છે, સહી કરતા નહીં આવડતું. લે તાર જોવું છે? એણે જો આ અંગૂઠો માર્યો. આ જો છે અંગૂઠો. આવડતું નથી ને કશું. અને તું છે ને આવા ઉધામાં ના લે, હરખ બધું બી ના થઈ ગયે. મારે બધું જોઈ જાળવીને સારી કન્યા સાથે ભણેલ ગણેલ કન્યા સાથે લગ્ન કરવાના છે. એ મનસુખ કાકાને કહી દેજે કે આવો મોંઘો ના બતાવે. પડી સમજણ? તો એ કાકા મારી સાથે જુઠ્ઠું બોલ્યા? અરે ભાઈ, લાકડે મોકળું વરગાડવા માટે આખી દુનિયા જૂઠું બોલે માં. એટલે તું હવે શાંતિ જ રાખજે. આવશે મારા નસીબમાં છે એવું. અને ઓમે કોઈ મારી ઉંમર નહીં થઈ જઈ, સમજી ને? હા, જમવાનું રેડી છે? હા હા, આ તો હું જમી લઉં છું. જમી લે જા. અને હા, મોહન કાકાને અબગડી તું ના પાડી દે હમણાં કે અમારા આજે નહીં અને ચાણેય નહીં. એ છોકરી હાથે તો લગ્ન કરવું જ નથી. હા, અરે મોહિની આય આય. હાય. કેવું છે? બસ જો બેઠી છું. મંગુ, તારા ઘરે પેલા ભાઈ આવ્યા હતા સાયકલનું ફોર્મ ભરવા માટે? હા હા, હમણાં જ ગયા. બોલ, મારું ફોર્મ ભરીને મારે બધું નક્કી થઈ ગયું. અને તારું ભર્યું? હા, ભર્યું છે ને. તારું ચોથી ભરી દીધું? તું તો 12 પાસ છે. તો તું તો ગ્રેજ્યુએશન છે. આ તો છું ગ્રેજ્યુએટ, પણ ભરાઈ દીધું મેં જેમ તે ભરાયું. તો તારી જોડે માર્કશીટ ના માંગી? તાર જો ના માંગી? મારી જોડે તો માંગી. તો તે શું કીધું? મેં તો કીધું ખોવાઈ ગઈ છે. તો મેં એવું કીધું ખોવાઈ ગઈ છે. ઓલી મંગુ, તને ખબર છે પેલી ચાંદની છે ને, એણે ફોર્મ ભરી દીધું. એ તો પાછી નોકરી કરે જ. તો છાડ લુચ્ચી, પણ તો મફતનું જ બધું હોતી ફરતી હોય છે. મને તો ના ફાવે. હું આવી રીતે કોઈનું મફતનું ના લઉં બા. મને મફતનું ના ભાવે. આપણે બધી સોસાયટી વાળી આવીએ જ છીએ. માં, હું જરા જઈને આવું બહાર, ઓટો મારીને આવું. કંટાળ્યો ઘરમાં. હા ને? હા હા, પણ બેસ ને થોડીક વાર. બોલો. આ તે પેલે મંગુની વાત કરી હતી ને, હા તો આપણે એને ના પાડી. હા. પણ મનસુખ કાકાએ આ માર્કશીટ મોકલી છે. કોની? એ મંગુ? મંગુની. એ તો ગ્રેજ્યુએટ છે, ગ્રેજ્યુએટ. જો આ શું વાત કરું? તો માં, તો પછી એક કોમ કરતું, કશું કયા કાઠ્યા વગર સીધી હા પાડી દે. છોકરી કચકડા જેવી છે. શું હા પાડે? આ એનું તો થઈ ગયું. કોની જોડે? આ પેલા ભૂરા જોડે. મૂર્તિઓની લાઈન લાગી હતી, તારું તો કિસ્મત ફૂટ્યું. મારો દિયર ભૂરો બેઠે બેઠે લાડવો ખાઈ ગયો એમ. પણ માં, એમ કન્યા જવા નહીં દઉં. હું તારો દીકરો છું, જીતું જમાવટ. હવે તું જો મારી જમાવટ. હા, હું આવું. આઈ જે હાથ હલાવતા હલાવતા કોઈ સાયકલે નહીં આવ્યું ને કશું નહીં આવ્યું. આ લોચો તમે માર્યો બધો, બાકી બધું આવવાનું હતું. મેં હું લોચો માર્યો? જુઠ્ઠું બોલ્યા. મેં હું જુઠ્ઠું બોલી? અરે બધી માહિતી જુઠ્ઠી લખાઈ. 8મું નપાસ છું ને મને તો લખતા નથી આવડતું, અંગૂઠા સાપ છું, આવું બધું તમે કીધું. હા તો હા તો અરે તમે તો ગ્રેજ્યુએટ છો, તમારી માર્કશીટ સુદ્ધા મેં જોઈ. અને એમાં તમને નુકસાન થયું ને મને નુકસાન વધારી ગયું. મને તો નુકસાન થયું. ચાલો, મને સાયકલ ના મળી. તમને એનું નુકસાન થયું? હું તમને જોવા આવ્યો તો. હું હગપણ માટે તમને જોવા આવ્યો તો અને એની ઇન્ક્વાયરી કરતો તો કે તમે કેટલું ભણેલા છો, હું છે હું નહીં. તમે જ કીધું તું કે હું 8 નપાસ છું. તો આવી આ અંગૂઠા સાપ લઈ જાય કોણ? લઈ જા. હવે ખબર છે પેલું ભૂર્યું લઈ ગયું એમ. પણ પસ્તાવાનો તમારો વારો આવ્યો. આ 10,000 રૂપિયામાં તો નોકરું કરી ખાય છે અને હું 70,000 રૂપિયાનો પગારદાર છું. હવે 10,000માં છે ને ઠોમણો ઠૈયો કચરા પૂતો કરતો રહેજો. અહીં રોણીની જેમ રહેવાનું હતું. હાય હાય, એમનો 10,000 જ પગાર છે? તે પૂછી ના દો ભાઈ કે કેટલો પગાર છે, હું કરે છે, હું નહીં. હાવ લફંગા વિદ્યા કરતું ફરતો હોય તો વાંધો નહીં, હું તો ના પાડી દઈ. ના, એમને પડાય. તમારા મા બાપને પૂછવું પડે ને. તે લગ્ન મારે કરવાના છે કે એમને કરવાના છે? હું એમને ના પાડી અને તમને હા પાડીને તમારી જોડ કરી દઈ. તું તો મને વાંધો જ નથી. એ
આપણે એક કામ કરીએ શું? આપણે છે ને આજે જ લગ્ન કરી નાખીએ એટલે છે ને આપણે કોઈને હાય ના પાડવી પડે ને નાય ના પાડવી પડે આઈડિયા તો સારી છે. હવે ગ્રેજ્યુએટ દેખાયો. હેડો. આ લગ્નના 4 દિવસ થઈ ગયા કેટલી રજાઓ પાડશો નોકરી નહીં જવાનું તમારે જવાનું ને ગોળી. તો ચાણ નોકરી મને તાણ. એટલે તમે જો નોકરી નહીં લે, મારે તો નોકરી છે. હું નોકરીની શોધખોળમાં છું. તો આ ઘર ને બધું અરે હા, હું તો કહેવાનું જ ભૂલી ગયો. આ પેલા મારા એક કાકા છે ને, અમેરિકા રહે છે. એ કાકાએ છે ને, મેં એમ કીધું ચિત્યાનું લગન નવું થયું છે તો મહિનો દાડો રહેજો, પછી ખાલી કરી નાખજો એમ. બાકી ઘર તો એમ તો છે, પોતાનું ઘર તો આપણું છે ગોડી. આ રોમા કાકાની ચાલ છે ને, એમાં 3જા નંબરનું ઘર છે ને આપણું. હા, અને તારે એ જો આ કચરા પોતો બહારની તો ચિંતા એટલે નહીં કરવાની, કારણ કે એક જ રૂમ છે ને એમાં જ રહોડું બધી ગાલ્યું છે, એટલે એક પોતું આમ મારો કે આખું ઘર સાફ. તો ઘર ચાલે છે એવી રીતે હે ખબર નહીં, મમ્મીનું પેન્શન આવે છે 8,000 રૂપિયા, એમાંથી આપણું ઘર પર ચાલે છે. હવ એટલે આ બધું તમે મારી જોડે જુઠ્ઠું બોલ્યા ને તો તમે ચિયું સાચું બોલ્યો તો? 8 નપાસ એક સાયકલની લાલચમાં તું આટલું બધું જૂઠું બોલી હોય તો આ કચકડા જેવી કન્યા મળતી હોય ને તો હો જૂઠ બોલો ને તોય પાપ ના લાગે. અને હોભર, હવે છે ને પેલી સાયકલ વાળી સ્કીમે ચાલુ થઈ ગઈ છે. હવે તો હાથ નપાસ લખાવજે અને સાયકલ ઉહેડી લેજે. આપણે શું એકાદ મહિના વેસી મારીશું તો એકાદ મહિનો ટૂંકો થાય ખાવા પીવા, સમજી? ગમ્યું? ગમાડવું જ પડશે ને તમને લોકો તો હોય 100% ગમ્યું હશે. ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને હા, બહુ ટેન્શન તમે લોકો ના લેતા. ભલે હું નોકરિયાત નથી પણ લુખેશ બી નથી. હું મને હાચવી એને દુઃખી નહીં થવા દઉં. આમાં બન્યું છે એવું ને કે જૂઠની માને જૂઠ પહેણી. ના ના, આ તો ખોટી કહેવત થાય. જૂઠને પહેણે જૂઠ. જૂઠ નંબર 1, જૂઠ નંબર 2. હવે મને સાચે સાચો એક જવાબ આપી દેજો જુઠ્ઠું ના બોલતા ના, ના. કેમ કે હવે હું તમને છોડીને ચોય જવાની છું નહીં આ પેલા ભૂરાનો કેટલો પગાર છે 70,000. અચ્છા હે